હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ટેક્સ્ટ યુનિટ 2 એનું ત્રીજું લેક્ચર લઈ રહ્યા છીએ. આની આગળના લેક્ચરમાં આપણે પાઠની આખી સમજૂતી કરી. પાઠમાં તમને સમજાયો કે તાનસેને કેવી રીતે સાબિત કર્યું કે સંત હરિદાસ એ સૌથી મહાન ગાયક કલાકાર છે, બરાબર, અને રાજાને પણ એની વાત માનવી પડી. એના પછી પાઠ પૂરો થાય એની પછી આપણે જે ટ્રુ ફોલ્સ હતા તેની ચર્ચા કરી. ત્યારબાદ જે વાક્ય છાપેલું છે એના મિનિંગવાળો એનો સમાનાર્થી વાક્ય નીચેના 3 ઓપ્શનમાંથી શોધીને લખવાનું છે, એ પણ આપણે સોલ્વ કરી લીધું છે. હવે એની પછી છે આન્સર ધ ક્વેશ્ચન્સ. તમે તમારી ટેક્સ્ટ બુક લઈને સાથે બેસજો એટલે તમને સમજવામાં ઇઝી રહેશે. અને અત્યારે તમારે લખવાનું નથી, મારે આમાંથી જે કંઈ સોલ્વ કરાવું છે ફક્ત હું સોલ્વ કરાવું છું. તમારે ખાલી ટેક્સ્ટ બુકમાં જોતું જવાનું છે. લખવાની બધી વસ્તુ હું ફોટો પાડીને મોકલીશ એટલે તમારે લખી લેવાની છે, બરાબર. પહેલો ક્વેશ્ચન છે, હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેનથી વધારે સારું કોણ ગાઈ શકે છે, અથવા તો કોણે ગાયું? સેંગ. હુ સેંગ બેટર ધેન તાનસેન? તાનસેનથી વધારે સારું કોણે ગાયું? તો હુની જગ્યા પર આપણે લખીશું સંત હરિદાસ. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. બીજો પ્રશ્ન છે, વેર ડીડ સંત હરિદાસ લીવ? સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો આપણે જવાબ લખીશું પાઠમાંથી ગોતીને કે સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. સંત હરિદાસ વૃંદાવનમાં યમુના નદીના કિનારા પર એક ઝૂંપડીમાં રહેતા હતા. ત્રીજો ક્વેશ્ચન છે, વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? અકબરે સંત હરિદાસની ઝૂંપડીએ જવાનું કેમ નક્કી કર્યું? ડિસાઇડ કેમ નક્કી કર્યું? તો જવાબ આપણે લખીશું કે પહેલા પ્રશ્નમાંથી લખીશું અકબર. હવે જો પ્રશ્નમાં ડીડ છે એટલે ડિસાઇડની પાછળ આપણે ડીડ કાઢી નાખીએ એટલે ડિસાઇડનું ઝુકાન કરવું પડે, એટલે પાછળ એમાં ડી લગાવવું પડશે. અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ. કેમ? કારણ કે એ છે એ તાનસેન, સંત હરિદાસ એ તાનસેન કરતાં પણ વધારે સુંદર ગાતા હતા એટલા માટે. બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન, બરાબર. ચોથો પ્રશ્ન છે, ફોર્થ ક્વેશ્ચન, વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તાનસેને રાજાની સામે કઈ શરત મૂકી? જ્યારે રાજાએ કીધું કે તો એ અહીંયા નહીં આવે તો હું સામે ચાલીને એમને મળવા માટે જઈશ, ત્યારે તાનસેને એક શરત મૂકી હતી કે ભાઈ તમે રાજા તરીકે ત્યાં જઈ શકશો નહીં. એટલે અહીંયા આપણે એ જવાબ લખવાનો છે કે વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? તો આપણે લખીશું કે તાનસેન ટોલ્ડ ધ કિંગ ધેટ, અથવા તો તાનસેન ટોલ્ડ અકબર ધેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ. તે સંત હરિદાસની પાસે જઈ શકશે નહીં. એઝ અ કિંગ, રાજા તરીકે ત્યાં જઈ શકશે નહીં. ફિફ્થ ક્વેશ્ચન છે, હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેને સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવ્યું? તો આપણે જવાબ લખીશું કે તાનસેન મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. જ્યારે તે ગાતો હતો ત્યારે તેણે પોતાના ગાવામાં વારંવાર ભૂલ કરી. વેન હી સેંગ રાગ દરબારી, જ્યારે રાગ દરબારી એની સામે બેસીને ગાયું ત્યારે એણે હાથે કરીને પોતાના ગાવામાં ભૂલો કરી. ધીસ મેડ સંત હરિદાસ વેરી એંગ્રી. આ વસ્તુએ એની ભૂલે, એની ગાવામાં જે ભૂલો કરી એ ભૂલોએ સંત હરિદાસને ગુસ્સામાં લાવ્યા, ગુસ્સે કર્યા. સો હી સેંગ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. અને તેથી એમણે એમના હાથમાંથી તાંતણો ખેંચી અને સાચા રાગમાં રાગ દરબારી ગાવા લાગ્યા, બરાબર. આ પ્રશ્નના જવાબ હું ફોટો પાડીને મોકલીશ ત્યારે તમારે લખવાના છે. હવે એક્ટિવિટી 5 છે. એક્ઝામ્પલ આપેલું છે કે રુચિર વેઇટ્સ 40 kg. રુચિરનું વજન કેટલું છે? 40 કિલો. એન્ડ રોહિત વેઇટ્સ 35 kg. અને રોહિતનું વજન છે 35. જો બંનેનું વજન આપેલું છે, રોહિતનું વજન છે 40 kg 40 કિલો, અને રુચિરનું વજન છે 40 kg અને રોહિતનું વજન છે 35 kg.
બંનેનું વજન આપ્યું છે. હવે એના આધારે જો નીચે એક્ઝામ્પલમાં 1 અને 2 નંબર કરીને 2 વાક્યો આપેલા છે. પહેલું વાક્ય છે ખાલી જગ્યા ઇઝ લાઇટર ધેન ખાલી જગ્યા. લાઇટર એટલે હલકું. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં વજનમાં હલકો છે. તો જે હલકું છે આપણે ત્યાં હલકાને લઈને સરખામણી કરીએ છીએ. એટલે જે વ્યક્તિ હલકી છે એનું નામ પહેલાં અને બાકીનાનું નામ પાછળ. તો આમાં રોહિતનું નામ પહેલાં આવશે કે રોહિત ઇઝ લાઇટર ધેન રુચિ. બરાબર. અને હવે લાઇટરની જગ્યાનો વિરોધી શબ્દ છે હેવીયર. ખાલી જગ્યા ઇઝ હેવીયર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં વધારે વજનદાર છે. તો જેનું વધારે વજન છે એનું નામ પહેલાં અને બાકીનાનું પાછળ. એટલે કે પહેલાં વાક્યથી ઊંધું. એટલે આમાં જવાબ આવશે રુચિ ઇઝ હેવીયર ધેન રોહિત. બરાબર. હવે આવી રીતે આપણે નીચેના બધા જે એક્ઝામ્પલ્સ આપણે ફિલઅપ્સ આપી છે એને આપણે પૂરવાની છે. પહેલું છે મિસ્ટર પટેલ ઇઝ 67 years old. મિસ્ટર પટેલ 67 વર્ષના છે. એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. અને મિસ્ટર પંડ્યા એ 70 વર્ષના છે. બંનેની ઉંમર આપી છે. પહેલામાં વજન આપ્યું તો આમાં એમની ઉંમર આપી છે. બરાબર. તો પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ઇઝ ઓલ્ડર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યા એ ખાલી જગ્યા કરતાં ઓલ્ડર. ઓલ્ડર એટલે વધારે ઉંમરના, મોટી ઉંમરના. તો કોની મોટી ઉંમર છે? મિસ્ટર પંડ્યા. તો આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. બરાબર. હવે નીચે ઓલ્ડરની જગ્યાનો વિરોધી શબ્દ છે યંગર એટલે ઉંમરમાં નાનું. તો હવે ઉપરની ખાલી જગ્યામાં જે નામ લખ્યા છે એને ક્રોસ કરી દો. જે છેલ્લું નામ હતું એને પહેલું આવશે. કોનું ઓછું વજન છે? તો મિસ્ટર પટેલનું. એટલે અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. પડી સમજ? એવી રીતે હવે બીજી સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. બંનેની ઊંચાઈ આપી છે ટોલ. બરાબર. હવે સોનલ છે એ 5 ફૂટ ઊંચી છે અને સોનુ છે એ 4 ફૂટ ઊંચી છે. પહેલી ખાલી જગ્યા ઇઝ ટોલર ધેન ખાલી જગ્યા. ખાલી જગ્યાએ ખાલી જગ્યા કરતાં ટોલ એટલે વધારે ઊંચી છે. તો કોણ વધારે ઊંચું છે? તો સોનલ. એટલે લખીશું સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. બરાબર. અને બીજું છે ખાલી જગ્યા ઇઝ શોર્ટર એટલે હાઇટમાં ઓછું. કોની હાઇટ ઓછી છે? તો સોનુ. એટલે પાછળ આ બીજી ખાલી જગ્યામાં લખીશું સોનુ ઇઝ શોર્ટર ધેન સોનુ. બરાબર. હવે ત્રીજું વાક્ય છે રોઝી હેઝ 10 toys અને રઝિયા હેઝ 9 toys. રોઝી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. જો પ્રશ્ન આવી રીતે છે હુ હેઝ મોર ટોયસ ધેન હુમ. આવો પ્રશ્ન છે. બરાબર. તમે બધા હું વડેનો પ્રશ્ન તો ઓળખો છો પણ હુમનો અર્થ કદાચ તમને ખબર નહીં હોય. હુ એટલે કોણ અને હુમ એટલે કોના અને અહીંયા ધેન એટલે કરતા. કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? કોની પાસે કોના કરતાં વધારે રમકડા છે? આપણને વધારે રમકડા વિશે પૂછ્યું છે. એટલે વધારે રમકડા કોની પાસે છે? 10 toys કોની પાસે છે? રોઝી પાસે. આપણે ભૂલી જઈએ તો લખી નાખીશું રોઝી. પછી પ્રશ્નમાંથી જોઈએ છે મોર ટોયસ ધેન બીજું નામ શું છે? રઝિયા. બરાબર. આવી રીતે જવાબ આપવાનો છે. પછી બીજો પ્રશ્ન છે હુ હેઝ લેસ ટોયસ ધેન હુમ. લેસ એટલે ઓછા. કોની પાસે કોના કરતાં ઓછા રમકડા છે? તો આના જેવું પહેલું નામ આવશે રઝિયા હેઝ લેસ ટોયસ ધેન રોઝી. બરાબર. એ રીતે જવાબ લખવાનો થશે. હું ફોટા પાડીને મોકલીશ તમને. પછી ચોથું વાક્ય છે મહેશ ડ્રિંક્સ 2 glasses of milk. નરેશ ડ્રિંક્સ 1 glass of milk. જો મહેશ 2 ગ્લાસ દૂધના પીવે છે અને નરેશ 1 જ ગ્લાસ દૂધનો પીવે છે. તો પહેલો પ્રશ્ન છે હુ ડ્રિંક્સ મોર ધેન હુમ.
મોર ધેન એટલે વધારે. કોણ વધારે ગ્લાસ દૂધ પીવે છે? તો મહેશ. તો આપણે લખવાનું કે ભાઈ મહેશ, પછી પ્રશ્નમાંથી ડ્રિંક્સ મોર ધેન નરેશ. બરાબર. અને બીજું વાક્ય, બીજો પ્રશ્ન છે હુ ડ્રિંક્સ લેસ ધેન. કોણ કોના કરતાં ઓછું દૂધ ઓછું પીવે છે? તો અહીંયા આવશે પહેલું નામ નરેશનું. નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. બરાબર. હવે પાંચમું છે રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. પહેલું છે આ સ્ટેટ ઇઝ બિગર ધેન આ ડિસ્ટ્રિક્ટ. સ્ટેટ એટલે રાજ્ય. રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. જો પહેલું જે હોય ને એને જ નામ પકડવાનું, એ જ નામ સાચું છે. અને એ જે વાક્યમાં જે વિશેષણ છે એ પહેલાં નામને જ આધારિત છે, પહેલાં નામને જ લાગુ પડે છે. અહીંયા છે પહેલું સ્ટેટ એટલે રાજ્ય, અને છે બિગર એટલે મોટું, મોટું રાજ્ય, એવું આપણે વિચારવાનું. ભાઈ રાજ્ય છે એ ધેન ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતાં, ધેન જેની આગળ હોય એના કરતાં એમ. એટલે રાજ્ય એ જિલ્લા કરતાં મોટું છે. તો સાચું કે ખોટું? યસ. એટલે આપણે કૌંસમાં લખીશું યસ. બીજું છે આ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન આ સ્ટેટ. કન્ટ્રી દેશ, દેશ એ રાજ્ય કરતાં નાનો છે. સાચું કે ખોટું? ખોટું છે. એટલે આપણે લખીશું નો. ત્રીજું એ ટાઉન ઇઝ લાર્જર ધેન આ ડિસ્ટ્રિક્ટ. ટાઉન એટલે શહેર અથવા નગર આપણે એને કહીએ છીએ. ઇઝ લાર્જર ધેન ડિસ્ટ્રિક્ટ એ જિલ્લા કરતાં મોટું છે. તો ખોટું ને, એટલે આપણે લખીશું નો. ચોથું આ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ. ગામડું એ બધા કરતાં નાનું છે. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, કન્ટ્રી, પછી ટાઉન બધા કરતાં નાનું છે. તો સાચી વાત છે. એટલે અહીંયા લખીશું યસ. અને પાંચમું છે આ સિટી ઇઝ એઝ બિગ એઝ અ વિલેજ. શહેર છે એ ગામ જેટલું જ મોટું છે. એઝ બિગ એઝ. તમે બધા સાતમા ધોરણમાં પોઝિટિવ ડિગ્રી શીખી જ ગયા છો અને મેં આપણે આ પાઠની એક્ટિવિટીઝમાં ચર્ચા પણ કરી હતી. એઝ બિગ એઝ. બરાબર. એટલે શહેર છે એ ગામ જેટલું જ મોટું છે. તો આપણે લખીશું નો. પછી છઠ્ઠેમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યાઓ પૂરવાની છે. બ્રેકેટમાં બધા એનિમલ્સના નામ આપેલા છે. એલિફન્ટ, હિપ્પો, રેટ, રેબિટ, હોર્સ અને ડિયર. પહેલું એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન આ રેબિટ. રેબિટથી વધારે નાનું. રેબિટ એટલે ઉંદર, સોરી રેબિટ એટલે સસલું. સસલાથી વધારે નાનું તો કદી ગોતો રેટ, એટલે પહેલી ખાલી જગ્યામાં આવશે રેટ. પછી બીજું એ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન આ હોર્સ. એક એવું પ્રાણી છે કે જે ઘોડા કરતાં નાનું છે બટ બિગર ધેન આ રેબિટ, અને પણ સસલા કરતાં મોટું છે. એક એવું પ્રાણી કે જે સસલા કરતાં મોટું છે ને ઘોડા કરતાં નાનું છે, બંનેની વચ્ચેનું. તો આમાંથી શું આવશે? ડિયર. બરાબર છે, ડિયર. પછી ત્રીજું છે ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા પ્રાણીમાં સૌથી મોટું પ્રાણી કયું છે? તો ધ આપેલું છે એટલે આપણે લખો એલિફન્ટ. બરાબર. અને ચોથું છે, ચોથી ખાલી જગ્યા છે એ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીયર ધેન અ હોર્સ. બે પ્રાણીઓના નામ લખવાના છે કે જે ઘોડા કરતાં વધારે વજનદાર છે. એક તો એ લખ્યું છે એની પાછળ લખીશું હિપ્પો, અને બીજી ખાલી જગ્યામાં એન આર્ટિકલ છે એની પાછળ લખીશું એલિફન્ટ. આ હિપ્પો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન અ હોર્સ. બરાબર. પછી પાંચમી ખાલી જગ્યા, ચોથી ખાલી જગ્યા રિપીટ થઈ છે એટલે એને કેન્સલ કરી દો. અને છેલ્લી છઠ્ઠી ખાલી જગ્યા છે ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ એનિમલ્સ. આ ઉપર જેટલા પ્રાણીઓ આપે છે બધામાં સૌથી નાનું પ્રાણી કયું છે? તો અહીંયા આવશે રેટ. બરાબર મિત્રો. આ રીતે આ બધી એક્સરસાઇઝનો ફોટા પાડી તમને મોકલીશ, તમારે નોટમાં લખવાના છે. હજી સાતમું એક બાકી છે. આન્સર ધ ક્વેશ્ચન્સ. પ્રશ્નોના જવાબ લખવાના છે. બ્રેકેટમાં ઉપર આપેલા જ છે. પ્લેન, બસ, બુલોક કાર્ટ. બુલોક કાર્ટ એટલે બળદગાડું. બાઇસિકલ એટલે સાયકલ, અને બુલેટ ટ્રેન. આ તો બધું તમે જાણો છો. વાહનો વિશે તમારે તમને કાંઈ કહેવું પડે તો તમે મારા કરતાં કદાચ વિશેષ જાણતા હશો. હવે પહેલું છે આ બસ ઇઝ ફાસ્ટર ધેન. આપણે એક જ સ્ટેપ આગળ જોવાનું છે. ભાઈ બસ છે એ કોના કરતાં વધારે ઝડપી છે? તો બસથી એક સ્ટેપ ઓછી ઝડપવાળું વાહન કયું છે આમાં? તો બાઇસિકલ. બુલોક કાર્ટ નહીં આવે, બાઇસિકલ. બુલોક કાર્ટ સૌથી વધારે
ફાસ્ટર ધેન અ બાઇસિકલ. પછી બીજું, આ ટ્રેન ઇઝ લોંગર ધેન ખાલી જગ્યા. ટ્રેન ખાલી જગ્યા કરતાં લાંબી હોય છે. કોના કરતાં? બસ કરતાં. ઓકે, વેરી ગુડ, બસ. પછી ત્રીજું, આ બુલક કાર્ટ ઇઝ સ્લોઅર ધેન ખાલી જગ્યા. બુલક કાર્ટ બળદગાડું એ ખાલી જગ્યાથી પણ વધારે સ્લોઅર છે, વધારે ધીમું છે. તેનાથી એક સ્ટેપ વધારે ફાસ્ટ ચાલી શકે તો બાઇસિકલ. બરાબર? ઓકે. પછી ચોથું છે, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એમોંગ ઓલ ધીસ. આ બધામાં સૌથી વધારે ફાસ્ટ ચાલે એવું વાહન કયું છે? તો છે પ્લેન. બરાબર? હવે એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ કમ્પેરિઝન ગિવન બિલો. નીચે આપેલી કમ્પેરિઝનને આપણે પૂર્ણ કરવાની છે. ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. અને નીચે આપેલા શબ્દોમાંથી આપણે શબ્દોને પસંદ કરવાના છે. જો બધી ખાલી જગ્યાની નીચે કૌંસમાં શબ્દો આપેલા છે. એ ટોડ. ટોડ એટલે શું થશે? ફ્રોગ. ફ્રોગ એટલે દેડકો. બરાબર? ટોડ એટલે દેડકો. પપી એટલે નાનું ગલુડિયું. વુલ્ફ એટલે વરુ. ડોગ. બી એટલે માખી. લાયન, કાવ અને બેટ. બેટ એટલે બેટ નહીં ખબર? ચામાચી. ચલો હવે આપણને આ લોકોની જે લાક્ષણિકતા છે એના ઉપરથી એની સરખામણી કરવાની છે. પહેલું જો, એઝ બ્રેવ એઝ. કોના જેટલો બ્રેવ એટલે બહાદુર. કોના જેવું બહાદુર? તો બધા પ્રાણીમાં બહાદુર કોણ છે? તો એ લાયન. બરાબર? હવે એની નીચે જુઓ, એઝ યુઝફુલ એઝ. યુઝફુલ એટલે ઉપયોગી. કોના જેવું ઉપયોગી? તો નીચેના બધા પ્રાણીઓમાં જોઈશું તો આવશે એ કાવ. પછી એઝ બ્લાઇન્ડ એઝ. બ્લાઇન્ડ એટલે આંધળું. કોના જેવું આંધળું? તો એ બેટ. બરાબર? બેટ આંધળું હોય. પછી એઝ બિઝી એઝ. બિઝી એટલે હંમેશા કામમાં વ્યસ્ત જ હોય. કોના જેવું? તો અબી, માખી. માખી ગણ કર્યા જ કરતી હોય. એટલે એઝ બિઝી એઝ અ બી. પછી છે એઝ ફેથફુલ એઝ. ફેથફુલ એટલે વિશ્વાસુ. કોના જેવું વિશ્વાસુ? તો બધા નીચે પ્રાણીઓ આપેલા છે એમાં વિશ્વાસુ પ્રાણી આપણે કોને ગણીએ છીએ? તો ડોગ. કેમ? કારણ કે આપણે ડોગને પાળીએ છીએ ઘરની સલામતી માટે. પછી એઝ હંગ્રી એઝ. ભૂખ્યું. કોના જેવું ભૂખ્યું? તો વુલ્ફ. જો વરુ છે ને એ લાલચુ પ્રાણી છે. લાલચુ એટલે કેવી રીતે? એને ભૂખ હોય કે ના હોય, શિકાર જો એટલે એને શિકાર કરી જ દે. પછી એને ખાવો ખાય ને ત્યારે એમને મૂકીને જતો રહે, પણ શિકાર તો કરી જ દે. એને એમ જ થાય હું ખાઈ દઈશ, હું ખાઈ દઈશ. એને એટલી ભૂખ હોય એટલે એના જેવું ભૂખ્યું. એઝ ફ્રેન્ડલી એઝ. મિત્રતા જેવું કોણ છે? તો એ પપ્પી. અને એઝ અગલી એઝ. બહુ જ ગંદુ. તો ટોડ. જ્યાં દેડકા તમે રાખે, દેડકા જ્યાં રહેતા હોય ને એની આસપાસ બધું એટલું ગંદવાળો હોય ને, જ્યાં ખાય ત્યાં બધું બગાડી મૂકે. બરાબર? એટલે અહીંયા લખ્યું છે એઝ અગલી એઝ આ ટોડ. આ લખવાનું છે નોટમાં, હું ફોટો પાડી મૂકીશ. પછી છે કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લ્યુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. સૌથી નીચે કૌંસમાં આપેલા છે ધ સહારા ડેઝર્ટ એટલે સહારા રણ. ધ પેસિફિક મહાસાગર. માઉન્ટ એવરેસ્ટ. ધ હિમાલયા અને ધ નાઇલ. નાઇલ શું છે? નદી છે, લાંબી નદી. બરાબર? ચલો હવે પહેલું, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી ઊંચું માઉન્ટેન રેન્જ પર્વતમાળા કઈ છે? તો આવશે ધ હિમાલયા. નીચેથી જોઈને ઉપર લખવાનું થશે. બીજું, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં સૌથી ઊંચો પર્વત, સૌથી ઊંચી ચોટી પર્વતની કઈ ટોચ છે? તો માઉન્ટ એવરેસ્ટ. બરાબર? ત્રીજું, વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજન ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી ગરમ પ્રદેશ કયો? તો સહારા ડેઝર્ટ. ત્યાં લખીશું ધ સહારા ડેઝર્ટ. ચોથું, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી કઈ? તો છે ધ નાઇલ. પાંચમું, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશિયન ઇન ધ વર્લ્ડ. આખા વિશ્વમાં સૌથી લાર્જ એટલે વિશાળ દરિયો કયો છે? તો આવશે ધ પેસિફિક ઓશિયન. બરાબર? આ લખવાનું છે નોટમાં. હવે એક્ટિવિટી 7. હવે સાંભળી લો ખાસ મિત્રો, પછી તમે મને ફોન કરીને પૂછો છો, પણ તમે વિડીયો ધ્યાનથી સાંભળતા નથી. બાકી તમારે મને ફોન કરીને પૂછવાની કોઈ જરૂર જ નથી પડતી. હું બધી સૂચના તમને મારા વિડીયોમાં આપી જ દઉં છું.
એક્ટિવિટી 7 તમારે નોટમાં લખવાની છે, પણ એ પહેલાં આ જે ગ્રાફ આપેલો છે એ ગ્રાફ તમારે નોટમાં દોરવાનો છે. એ દોરી અને એની નીચે પછી એના ટ્રુ ફોલ્સ તમારે લખવાના છે. બરાબર? તમે બધા ગ્રાફ તો દોરો જ છો મેથ્સમાં, તમારા ગણિતમાં. એવી રીતે આ વખતે ઇંગ્લિશમાં પણ આપણે એક ગ્રાફ દોરીશું અને એની નીચે એના ટ્રુ ફોલ્સ લખીશું. બરાબર? જો હવે આપણે સૌથી પહેલાં ગ્રાફ સમજી લઈશું. સ્ટડી ધ ગ્રાફ એન્ડ સે વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. ગ્રાફને પહેલાં સમજી લઈએ અને પછી એના આધારે નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ આપણે સમજવાના છે. સૌથી પહેલાં ગ્રાફમાં જુઓ તો અહીંયા નીચે રેડ અને બ્લુ એવા બે બોક્સ આપેલા છે. રેડ આપણને શું દર્શાવે છે? પોલ્યુશન. પોલ્યુશન એટલે પ્રદૂષણ. કે ભાઈ આ બધા જે ઊભા નામ લખેલા છે, દિલ્હી, કૈરો, પછી કલકત્તા, પછી તિનાંજીન, મેક્સિકો સિટી, ટોક્યો, લંડન અને ન્યુયોર્ક, આ બધા જે સિટી આપેલા છે એ સિટીમાં પોલ્યુશનનું પ્રમાણ કેટલું છે એ આપણને રેડમાં બતાવેલું છે. બરાબર? એટલે રેડ પટ્ટી જે છે એ પોલ્યુશનનું ગ્રાફ બતાવે છે અને બ્લુ પટ્ટી છે પોપ્યુલેશન. પોપ્યુલેશન એટલે વસ્તી ગણતરી. બરાબર? પોલ્યુશન અને પોપ્યુલેશન બંને બોલવામાં સેમ છે, પણ થોડું ધ્યાન રાખવાનું. પોલ્યુશન એટલે પ્રદૂષણ અને પોપ્યુલેશન એટલે વસ્તી. બ્લુ પટ્ટી છે આપણને બધા દેશની વસ્તીનો ગ્રાફ બતાવે છે. એના આધારે હવે આપણે નીચેના જે વાક્યો છે એના ટ્રુ અને ફોલ્સ લખવાના છે. બરાબર? પોપ્યુલેશન અને જો નીચે લખ્યું છે 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40 એ શું બતાવે છે? તો નીચે લખ્યું છે પોપ્યુલેશન ઇન 2005 2005ની સાલમાં આ શહેરોની કેટલી વસ્તી હતી એ બતાવે છે. મિલિયન્સમાં બતાવે છે, કેટલા મિલિયન. બરાબર? ચલો હવે પહેલું, કોલકાતા ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. જુઓ, કોલકાતામાં સૌથી વધારે લાંબી લાઈન છે? નથી. તો આપણે લખીશું ફોલ્સ. બીજું છે ટોક્યો એન્ડ ન્યુયોર્ક. તમારા ગ્રાફમાં જુઓ બેઠા બેઠા ટોક્યો અને ન્યુયોર્ક બંને પાસે ટાંગડી રાખો. આર મોર પોલ્યુટેડ બટ લેસર પોપ્યુલેટેડ સિટીઝ. મોર પોલ્યુટેડ વધારે પોલ્યુટેડ છે બંને? ના. અને લેસર પોપ્યુલેટેડ અને પોપ્યુલેશન ઓછી છે? ના. તો ઊંધું જ છે. એટલે આ વાક્ય થશે ફોલ્સ. પછી ત્રીજું છે કૈરો ઇઝ ધ સેકન્ડ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. કૈરો જે સિટી છે એ વિશ્વમાં પોલ્યુશનમાં બીજા નંબર પર આવે છે એવું અહીંયા કહેવા માંગે છે. જોઈ લો, કૈરો સિટીમાં લાલ લાઈન બીજા નંબર પર છે. સાચું છે એટલે આપણે લખીશું ટ્રુ. ચોથું છે તિનાંજીન સિટી ઇઝ લોકેટેડ ઇન ચાઇના કન્ટ્રી. તિનાંજીન જો ક્યાં આવેલું છે? ચાઇનામાં આવેલું છે. તિનાંજીનની બાજુમાં લખ્યું છે ચાઇના. સાચું છે એટલે ટ્રુ. પાંચમું છે લંડન ઇઝ મોર પોલ્યુટેડ ધેન ટોક્યો. લંડન એ ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ એટલે લાલ લીટી જોવાની છે. લંડન છે એ ટોક્યો કરતાં વધારે પોલ્યુટેડ સિટી છે? ના, ખોટું છે. ટોક્યો વધારે છે એટલે અહીંયા લખીશું ફોલ્સ. છઠ્ઠું વાક્ય છે દિલ્હી ઇઝ ધ મોસ્ટ પોલ્યુટેડ સિટી ઇન ધ વર્લ્ડ. દિલ્હી છે એ આખા વિશ્વમાં સૌથી વધારે પોલ્યુટેડ સિટી છે. દિલ્હીમાં સૌથી લાંબી લાલ લાઈન? તો ટ્રુ. પછી છે મેક્સિકો સિટી હેઝ લેસ પોલ્યુશન. મેક્સિકો સિટી ક્યાં છે? હા, મેક્સિકો સિટીમાં શું છે? લેસ પોલ્યુશન એટલે પ્રદૂષણ ઓછું છે. બટ હેઝ મોર પોપ્યુલેશન પણ વસ્તી વધારે છે. સાચી વાત? ઓકે, તો ટ્રુ લખીશું ત્યાં. સાચી વાત છે. પછી આઠમું વાક્ય છે કૈરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. કૈરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. સાચી વાત છે. કલકત્તા કરતાં વધારે લાંબી લાઈન છે કૈરોમાં. બટ લેસ પોલ્યુટેડ ધેન દિલ્હી. અને દિલ્હી કરતાં લેસ પોલ્યુટેડ છે. બરાબર છે. સાચી વાત છે. કૈરો છે એ કલકત્તા કરતાં ઓછું. કૈરો ઇઝ મોર પોલ્યુટેડ ધેન કોલકાતા. કલકત્તા કરતાં વધારે પોલ્યુટેડ છે અને દિલ્હી કરતાં ઓછું પોલ્યુટેડ છે. બરાબર છે. એટલે ટ્રુ. આ વાક્ય થશે ટ્રુ. તમારે આ ગ્રાફ નોટમાં દોરી અને પછી નીચે 1 થી 8 વાક્યો છે એ તમારે નોટમાં લખવાના છે. હવે છે એક્ટિવિટી 8. બરાબર? એક્ટિવિટી
જુઓ, નો યોર ક્લાસ. તમે તમારા ક્લાસને જાણો એમ કરી અને અહીં આપ્યું છે કે રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તમારા ક્લાસને લગતી સાચી માહિતી અહીંયા લખવાની છે. બરાબર. અહીંયા જે વસ્તુ માગી છે એની સામે તમારે જે તે ક્લાસમાં જે વ્યક્તિને આ વસ્તુ લાગુ પડે છે એનું નામ અને એનો રોલ નંબર લખવાનો છે. પણ પહેલાં સાંભળી લો, હું તમને આ સમજાવી દઉં છું. આ એક્ટિવિટી તમારે તમારી જાતે જ કરવાની છે. આમાં મને ખબર નથી તમારા ક્લાસમાં કોણ કેવી વ્યક્તિ છે. તમે એક સાથે આટલા વર્ષોથી ભણો છો તો તમે ઓળખતા હશો. અને એક્ટિવિટી 8 છે ઓપ્શનલ છે. ઓપ્શનલ એટલે તમારી ઈચ્છા હોય તો કરવાની, ના હોય તો નહીં કરવાની. હું આનો ફોટો નહીં મોકલી શકું કારણ કે મને તમારા ક્લાસની ઇન્ફોર્મેશન મારી પાસે છે નહીં. બરાબર, કે તમારા ક્લાસનો કયો સ્ટુડન્ટ કેવો છે એટલે મારી પાસે તમારા ક્લાસની કોઈ ઇન્ફોર્મેશન છે નહીં, એટલે હું આ નહીં ફોટો પાડી મોકલી શકું. તમારે બી ઈચ્છા થાય તો લખજો, ના ઈચ્છા થાય તો કોઈ જરૂર નથી. પણ એક્ટિવિટી 7 સુધી તમારે બધાએ લખવાનું છે. બરાબર. ખાલી સમજાવી દઉં છું. ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ, તમારા ક્લાસમાંથી જે સૌથી ઊંચો સ્ટુડન્ટ હોય, સૌથી ઊંચો હાઇટમાં, એનું નામ અને એનો રોલ નંબર તમારી બાજુમાં લખવાનું છે. પછી ધ શોર્ટેસ્ટ સ્ટુડન્ટ, સૌથી ઢીંગણો, હાઇટમાં ઓછો હોય એવો સ્ટુડન્ટ. ધ બેસ્ટ હેન્ડરાઇટિંગ ઓફ ધ સ્ટુડન્ટ, આખા ક્લાસમાં સૌથી સુંદર રાઇટિંગ હોય, હેન્ડરાઇટિંગ, એનું નામ લખવાનું. ધ વર્સ્ટ હેન્ડરાઇટિંગ, સૌથી ખરાબ અક્ષર હોય, વેટ ઉતારતા હોય, એનું નામ તમારે લખવાનું છે. પછી ધ હેવીએસ્ટ સ્ટુડન્ટ, જે ક્લાસમાં સૌથી વધારે વજનદાર છોકરો હોય, ફેટ હોય, એનું નામ લખવાનું. પછી એમાં સ્ટુડન્ટ એટલે હી શી બંને ચાલે. બરાબર. એવું નહીં કે સ્ટુડન્ટ એટલે છોકરાઓના જ નામ, છોકરીઓ પણ એ સ્ટુડન્ટમાં જ ગણાય છે. પછી ધ લાઇટેસ્ટ સ્ટુડન્ટ, જે સાવ ફકુડી મકુડી, થોડોક પવન આવે ઉડી જાય એવા સ્ટુડન્ટનું નામ અહીંયા લખવાનું છે. મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ, જે હંમેશા નિયમિત હોય, કાયમ નિયમિત લેસન લાવતો હોય, નિયમિત સ્કૂલે આવતો હોય એવા સ્ટુડન્ટનું નામ. અને ધ મોસ્ટ ઇરેગ્યુલર, એકદમ સૌથી વધારે અનિયમિત હોય, ક્યારે સ્કૂલે આવે ના આવે કંઈ નક્કી નહીં, નોટ તો કોઈ દિવસ હોય જ નહીં, એવા સ્ટુડન્ટનું નામ લખવાનું છે. પછી જે ધ બેસ્ટ સિંગર, સૌથી સુંદર ગાનારી વ્યક્તિનું નામ. ધ પુઅરેસ્ટ સિંગર, સૌથી ભંગાર અવાજમાં ગાતું હોય એનું નામ. પછી ધ ફાસ્ટેસ્ટ રનર, જે દોડવામાં સૌથી વધારે ઝડપથી દોડી શકતો એવી વ્યક્તિનું નામ, એવી તમારા સ્ટુડન્ટનું નામ. અને ધ સ્લોએસ્ટ રનર, અને જે સૌથી ધીમે દોડતું હોય એવા સ્ટુડન્ટનું નામ. આ એક્ટિવિટી ઓપ્શનલ છે, તમારી ઈચ્છા હોય તો કરવાની, ના ઈચ્છા હોય તો નહીં કરવાની. પણ 7 એક્ટિવિટી સુધી હું ફોટા પાડીને મોકલીશ, એ તમારે બધાએ નોટમાં લખી નાખવાનું છે. અને આ વિડીયોને તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, એટલે કદાચ કોઈ વખત તમારા ક્લાસ ટીચર તમે વિડીયો મોકલવાનું ભૂલી ગયા હોય કે કંઈ બાય ચાન્સ કંઈ બીજી પ્રોબ્લેમ થઈ હોય અને ના મોકલાયો હોય તો તમે આજ જો સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમને મારા બધા જ વિડીયો મળી. બરાબર. બાય.